હેલો ફ્રેન્ડ્સ, હું ધ્રુવિલ પટેલ. મારી યુટ્યુબ ચેનલ સિવિલ સ્પિરિટ પર હાર્દિક સ્વાગત છે. ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી જેટલી મહત્વની છે એટલું જ મહત્વનું પ્રેક્ટિસ પણ છે. આ જ હેતુ સાથે હું તમારી માટે એક નવો કોર્સ લઈને આવ્યો છું. આ કોર્સમાં આપણે વિવિધ ડિફરન્ટ ગવર્મેન્ટ એક્ઝામ્સમાં પૂછાયેલા મેથ્સના પ્રશ્નો બને એટલા ખૂબ સિમ્પલ અને ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ શકે એવી રીતે શીખીશું. હું ટ્રાય કરીશ કે દરેક ક્વેશ્ચનને સરળ ભાષામાં સમજાવી શકું, કે જેથી કોઈ નવા સ્ટુડન્ટ હોય કે અનુભવી હોય બધાને ફાયદો થાય. કારણ કે ગવર્મેન્ટ એક્ઝામ સ્ટુડન્ટ અને જોબવાળા બધા જ આપતા હોય. જો તમારું લક્ષ્ય જીપીએસસી, GSSB, GPSSB વગેરે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામનો છે તો આ કોર્સ તમારા માટે ખૂબ ઉપયોગી છે. જો તમને આ પ્રયાસ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઈક કરજો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આજનો પ્રશ્ન શરૂ કરીએ. ચાલો, તો પહેલો ક્વેશ્ચન શું કહે છે તમને કે જો 2x² - 8x - 1 = 0 હોય તો 8x³ - 1/s³ નું મૂલ્ય શું થાય? હવે તમે જેમ જોશો કે હેડરમાં મેં લખ્યું છે કે CCE મેથ્સ PYQ સિરીઝ પાર્ટ 1 એ 20/5/2024 શિફ્ટ 1માં પેપર પૂછાયો તો એમાંથી જ મેં પ્રશ્નો ઉપાડ્યો છે. એટલે હું તમને બધા પ્રશ્નો જે ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલા છે એ જ સોલ્વ કરું. હવે કોઈને આ વસ્તુ યાદ આવે છે કે આ ટોપિક કયો હશે? જે આ ક્વેશ્ચન પૂછ્યો છે કયા ટોપિકનો હશે? તો હું તમને કહું કે આ તમને પૂછ્યું હશે અલ્જેબ્રામાંથી. શેમાંથી પૂછ્યો છે? અલ્જેબ્રામાંથી પૂછાયો છે. હવે આમાં તો છે ને, પહેલાં તો એક્સ જોઈને જ આપણે બધા આમ એકદમ એ થઈ જઈએ. તારું એક્સ છે, શું કરીશું? આપણને માગ્યું છે શેનું મૂલ્ય? 8x³ - 1/x³. તો આને આપણે સિમ્પલી રીતે આમ લખી શકીએ કે a³ - b³. આમાં કંઈ ખોટું છે? ના. આપણને વેલ્યુ કઈ આપેલી છે? તો આપણને વેલ્યુ આપી છે 2x² - 8x - 1 = 0. ઓકે, તો જે હવે આમાં શું કરીએ તો બંને બાજુ આપણે x વડે ભાગીએ તો શું થાય? x વડે ભાગીએ તો 2x - 8 - 1/x = 0 થાય. ઓકે, તો હવે આને આપણે આ રીતે લખી શકીએ 2x - 1/x = 8. આમાં આપણે એવું કહી શકાય કે a = 2x અને b = 1/x. એનો મિનિંગ એ થયો કે a - b = 8. ઓકે, તો હવે ab એટલે શું? ab = 2x × 1/x. x કેન્સલ = 2 થયો. હવે તમે મને કહેશો કે આ બધું સોલ્યુશન કેમ તમે કરાવ્યું? તો આપણને વેલ્યુ માગી જશે નહીં 8x³ - 1/x³. તો અહીં આગળ આપણે એમ કહી શકીએ કે a³ - b³ = a - b હોલ ક્યુબ પ્લસ 3ab × a - b. હવે તમે કહેશો કે આ કઈ રીતે આવ્યું? તો આ અલ્જેબ્રાનું ઇક્વેશન છે, સિમ્પ્લિફિકેશનનું. a - b હોલ ક્યુબ = a³ વત્તા 3ab × a - b b³. એમાંથી આપણે સિમ્પ્લિફાય કરી દીધું. a³ - b³ ને આ બાજુ લઈ આવે અને a - b³ ને આ બાજુ લઈ આવે. ઓકે, તો એના પરથી આ ઇક્વેશન તમને મળ્યું. તો હવે અહીં આગળ a³ - b³ નું આપણી પાસે વેલ્યુ છે, કઈ છે? તો 8x³ - 1/x³. આ બાજુ a - b ની વેલ્યુ શું થાય? તો અહીં આપેલી છે આપણે 8. તો અહીં આગળ આપણે લખી શકીએ 8³ વત્તા 3 × ab. તો ab ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 2. તો અહીં આગળ આપણે 2 લખીએ × 8. ઓકે, તો આના પરથી શું મળ્યું કે 8x³ - 1/x³ નું મૂલ્ય શોધવાનું છે. 8 નો ઘન શું થાય? 512 વત્તા 3 × 2 = 6 એટલે 48 થયો. તો આ શું થયું? 560 વેલ્યુ આવી. છે ને સિમ્પલ? આમાં કંઈ હતું? કશું જ નહીં. તો આપણો આન્સર શું આવશે? 560, જે આપણને ઓપ્શનમાં આપેલો છે. હું આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન આવડ્યો હોય. ના આવડ્યો તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું બીજી રીતે એક્સપ્લેન કરીશ. હવે આપણે જઈએ બીજા ક્વેશ્ચન પર. તો બીજો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ અનિલ, મયંક અને અર્જુન
સાથે મળીને 30 દિવસમાં એક પુસ્તક પૂરું કરી શકે છે. અનિલ અને મયંક સાથે મળીને એ જ પુસ્તક 50 દિવસમાં પૂરું કરી શકે છે. તો અર્જુન એકલો એ પુસ્તક કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે છે? આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, આ કયા ટોપિકનો હશે ક્વેશ્ચન? આ ટોપિક આવશે તમારો પાર્ટનરશિપ છે. એમાંથી આવશે પાર્ટનરશિપ. તો અહીંયા આગળ લખીએ આપણે અનિલનો એ પ્લસ મયંકનો એમ પ્લસ અર્જુનનો આર. યાર તે કેટલા દિવસમાં પૂરું કરે છે? 30 દિવસમાં પૂરું કરે છે. હવે અહીંયા આગળ પછી લખ્યું છે શું? બીજી કન્ડિશન આપી છે કે અનિલ અને મયંક એ જ પુસ્તક 50 દિવસમાં પૂરું કરે છે. તો આપણે લસાની મેથડ લઈએ. તો અહીં લસાની મેથડ લઈએ તો આનો લસા શું થાય? 150 થાય. ઓકે, 150 થાય તો આ લસા 150 થાય. 30 150 કેટલા વડે ગુણીએ તો થાય? તો 5. તો 5નો રેશિયો આવ્યો અને 50 3નો રેશિયો આવ્યો. તો આ બેનો રેશિયો કેટલાનો થયો? 3નો થયો. અને આ 3નો ભેગો થઈને કેટલો રેશિયો થયો? 5નો થયો. તો જો આ બેનો 3નો થતો હોય તો અર્જુન એકલાનો કેટલાનો થયો? તો અર્જુન એકલાનો થયો 2નો રેશિયો થયો. ઓકે, તો જે કામ 150 દિવસમાં થતો અર્જુન એકલો કેટલા દિવસમાં કરી શકે છે? તો અર્જુન માટે કેટલા દિવસ થાય? તો 150 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા દિવસ થયા? 75 ડેઝ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તે આપણો ઓપ્શન નહીં છે. તો આન્સર આવ્યો આપણો આમાં સાચો 75 દિવસ. હવે આપણે લઈએ થર્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન શું કહે છે કે 202 પ્લસ 204 પ્લસ 206 પ્લસ ડેશ 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 પ્લસ 316 નું મૂલ્ય શું થાય? એટલે આપણે આ બધાના સરવાળાનું મૂલ્ય શું થાય? તો હવે એ મૂલ્ય આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? આ ક્વેશ્ચન આપણો છે નંબર સિસ્ટમનો. કયાનો સિસ્ટમ છે? નંબર સિસ્ટમ. એરેથમેટિક પ્રોગ્રેશનનો. કયો? એરેથમેટિક પ્રોગ્રેશન. પહેલા તો આપણે શું ફાઇન્ડ કરવું પડે? ટોટલ સમ ફાઇન્ડ કરવાનું. તો ટોટલ સમનું ઇક્વેશન શું થાય? એસ. એસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? n/2. પછી શું થાય ઇક્વેશન? n/2 પછી બોલો, યાદ કરો. n/2 પછી a પ્લસ એલ હોય. a પ્લસ એલ. ઓકે, પણ એના માટે આપણી પાસે n ટર્મ તો છે નહીં. આપણે કહીશું કે n ટર્મ કઈથી લાવવાનું? તો n ટર્મ ક્યાંથી લાવીશું આપણે? તો n ટર્મ લાવવા માટેનું ઇક્વેશન શું છે? an. કયું? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. અહીં આગળ an એટલે શું? લાસ્ટ ટર્મ. શું? લાસ્ટ ટર્મ. તો આપણી પાસે a એટલે શું? ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ કયો છે આપણો? 202. લાસ્ટ ટર્મ કયો છે? 316. તો અહીં આગળ આપણે જોઈએ 202 વત્તા n શોધવાનો છે -1. ડિફરન્સ એટલે બધા વચ્ચે ડિફરન્સ કેટલું છે? 202 204 206. એટલે ડિફરન્સ થયું આપણું કેટલું? 2 નું. તો ઇન્ટુ 2. અને લાસ્ટ ટર્મ કેટલું છે? 316. તો 316 202 આ બાજુ જાય. 316 -202 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 2. આ કેટલું થયું? 114 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 2 થયું. તો n-1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 57. તો n ઇઝ ઇક્વલ ટુ શું થયું? 58. n મળી ગયો આપણને. હવે આપણું જે મેઇન ઇક્વેશન છે s વાળું, તો એમાં આપણે n ની વેલ્યુ મૂકીએ તો s ઇઝ ઇક્વલ ટુ 58/2 ઇન્ટુ 202 પ્લસ 316. આને આપણે કરીએ તો 2 2 4 2 9 80. તો s ઇઝ ઇક્વલ ટુ શું થાય? 29 ઇન્ટુ કેટલો થાય સરવાળો આ બેનો? 8 1 518 નો સરવાળો થાય. એટલે આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું. હવે આટલું બધું આપણે મોટું મલ્ટિપ્લિકેશન કરીએ કેલ્ક્યુલેટર વગર કઈ રીતે થાય? પણ કરવું તો પડશે જ. તો જો અહીંયા આગળ એની મેથડ છે 518 ગુણ્યા 29. તો શું થાય? 8 9 72. તો વધી પડી. અહીં 2 કાઢ્યો તો 2 ઉડી ગયો. 7 રહ્યો. 8 2 16. તો અહીં 16 લખી દીધું. 1 9 9. તો 9 ને 6 15 ને 7 22. તો 2 થયો. અહીં આગળ આવ્યો તગડો. તો અહીં બગડો આવી ગયો. પછી શું થયું? 1 2 2 અને 5 9 45. તો 5 ને 2 7 ને 3 10. 0 અને 1 અહીં આગળ આવ્યો 5. એટલે અહીં આગળ આવ્યો 0. તો હવે છેલ્લા 3 આંકડામાં 0 ક્યાં છે? આવી રહ્યો. અને પાછળ 22 છે એટલે આ સાચો જવાબ થયો. એટલે આપણો આન્સર આવશે તમારો 15,022. 15. આમાં સમજ પડી ને બધાને? ઓકે,
હવે આપણે જઈએ નેક્સ્ટ સમ તરફ. નેક્સ્ટ સમ શું કે છે અહીંયા આગળ જો કે એક ટ્રેન 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે. શું કે છે? એક ટ્રેન 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે અને 48 સેકન્ડમાં 680 મીટર લંબાઈનો પુલ પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શોધો. આ તમારો કયો ટોપિક થયો? ટાઈમ, ડિસ્ટન્સ એન્ડ સ્પીડ. કયો? ટાઈમ, ડિસ્ટન્સ એન્ડ સ્પીડ. ઓકે, તો જો હવે અહીંયા આગળ આપણે ફાઇન્ડ શું કરવાનું? ટ્રેનની લંબાઈ એટલે એક ટાઈપનું ડિસ્ટન્સ જ થયું ડી. તો ડી અહીંયા આગળ શું છે? આપણને પુલ આપેલો છે. પુલ કેટલા મીટરનો? 680 મીટરનો પુલ આપેલો છે. તો 680 મીટરનો પુલ એટલે ડી એટલે શું થયું? ડી ઇઝ ઇક્વલ ટુ D1 પ્લસ D2. D1 એટલે શું? તો D1 ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ટ્રેન અને D2 ઇઝ ઇક્વલ ટુ શું થયું? લેન્થ ઓફ બ્રિજ. એટલે પુલની લંબાઈ થઈ. ડિસ્ટન્સ એટલે આપણે ડિસ્ટન્સ જ પણ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ સ્પીડ થઈ ગયું. તો હું અહીંયા આગળ એમ કહી શકું કે ટાઈમ ઇન્ટુ સ્પીડ એટલે ટાઈમ કેટલો છે આપણી પાસે? 48 સેકન્ડ અને સ્પીડ કેટલી છે? 35 ની સ્પીડ છે. તો 48 ઇન્ટુ 35 એટલે કેટલા થાય? ગુણાકારમાં તમારે કમ્પ્લીટ રહેવું પડશે. 8 5 છે 40, 0 એટલે અહીં 0 આવ્યો, 0 ઉડી ગયો. 3 8 છે 24, 4 5 છે 20 એટલે અહીંયા આગળ 8, 8 ના 2 4 તો અહીંયા આગળ આવ્યો. 4 3 છે 12 એટલે 1680 મીટર આવ્યું. તો તમારું આ કેટલું આવ્યું? 1680 મીટર. હવે આપણી પાસે ડી મળી ગયો. તો ટોટલ ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ શું છે? D1 પ્લસ D2. તો શું થાય? આપણે D1 ફાઇન્ડ કરવાનો છે ને. તો 1680 ઇઝ ઇક્વલ ટુ D1 પ્લસ 680 મીટરનો પુલની લંબાઈ આપેલી છે આપણને. તો D1 કેટલો થયો તમારો? 1000 મીટર થાય. આપ્યું છે ઓપ્શનમાં. તો આ થઈ આપણી ટ્રેનની લંબાઈ. કોઈ ડાઉટ આમાં? હું આશા રાખું છું કે કોઈને ડાઉટ નહીં. હવે આપણે આયા પાંચમો ક્વેશ્ચન. તો પાંચમો ક્વેશ્ચન જે છે એ શું કહે છે કે બે કારો એક બિંદુથી એક જ સમયે શરૂ થાય છે અને એકબીજાથી કાટખૂણે રહેલા બે જુદા જુદા રોડ પર દોડે છે. તેમની ઝડપ અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાક છે. 7 સેકન્ડ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું થશે? તો જો હવે આપણને કીધું છે કે બે કારો એટલે બે કાર આપી છે એક બિંદુથી. તો એક બિંદુ બનાવી દઈએ આપણે. બરાબર, એક જ સમય શરૂ થાય છે અને એકબીજાથી કાટખૂણે. કાટખૂણે એટલે એક જાય છે આ બાજુ અને એક જાય છે આ બાજુ. બરાબર, જુદા જુદા રોડ પર દોડે છે. એકની ઝડપ છે તો સ્પીડ 1 છે તમારી કેટલી છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. અને બીજાની શું છે સ્પીડ? સ્પીડ 2 છે તમારી 90 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, હવે આપણને શું કીધું? 7 સેકન્ડ પછી. તો 7 શેમાં આપ્યું છે? સેકન્ડમાં આપ્યું છે અને આપણી વેલ્યુ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. S1 ઇઝ ઇક્વલ ટુ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે કંઈ નહીં, વેલ્યુ છે 5/18 વડે મલ્ટિપ્લિકેશન કરી દો. તમને મીટર પર સેકન્ડ. તો 18 દુના 36 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે S1. અને S2 શું થાય તમારું? S2 છે 90 ઇન્ટુ 5/18 તો 18 5 90 તો પાછું 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે. તો સપોઝ કે અહીં આગળ 10 મીટર પ્રતિ સેકન્ડથી ચાલુ કરે અને 7 સેકન્ડ પછી અહીં આગળ પહોંચે તો એની સ્પીડ કેટલી હોય? 70 મીટર પ્રતિ સેકન્ડ હોય. એ જ રીતે આ બાજુ 25 મીટર પ્રતિ સેકન્ડથી ચાલુ કરે અને 7 સેકન્ડે અહીં આગળ પહોંચે તો 25 ગુણ્યા 7 એટલે કેટલા થયા? 7 5 છે 35, 2 7 છે 14 એટલે 175 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આવે. હવે આ સમમાં કશું જ છે નહીં, એ બે વચ્ચેનું અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે ને. તો અહીં આગળ આ બે વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું. આ ડિસ્ટન્સ કેટલું? તો પાયથાગોરસનો રૂલ લગાવી દો તમે. ABC તો શું થાય તમારું? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થયું? આપણે 175 નો સ્ક્વેર વત્તા 70 નો સ્ક્વેર. ઓકે, હવે તમે આટલી મોટી ગણતરી કઈ રીતે કરશો? તો એક વસ્તુ આપણે કરીએ, આમાં કોમન વેલ્યુ કોઈ નીકળે છે? જો આ બંનેને કોઈ એવી કોમન ડિજિટ વડે ભાગી શકાય છે તો ઓપ્શનમાં જોઈ લો કે ઓપ્શનમાં કઈથી ભાગી શકાય? 25 થી ભગાય ના, 40 થી ભગાય ના, 30 થી ભગાય છે ના, 35 થી ભગાય છે જોઈ લઈએ.
તો 35 દૂના 70 થઈ ગયો ને 175 શેના વડે આવશે તો 35 નામાં આવે તો 35 પાછું 25 કરો 3 5 175 એટલે 35 ને કોમન કાઢી લો 35 નો સ્ક્વેર ઇન્ટુ 5 નો સ્ક્વેર વત્તા 2 નો સ્ક્વેર ઓકે તો કેટલો આવ્યો 35 નો સ્ક્વેર વત્તા 5 5 25 વત્તા 4 29 કેટલો આવ્યો તો 35 નો સ્ક્વેર ઇન્ટુ 29 લખીએ આ શું વેલ્યુ હોય તમારી એસી સ્ક્વેર તો એસી શું થયું 35/29 એ આન્સર છે ને ઇઝી આમાં કઈ હતું ડિફિકલ્ટ જેવું બસ આપણે આન્સર છે ને રૂટમાં જોઈ લે ને એટલે આપણે ટેન્શનમાં આવી જઈએ યાર આ કેટલું ડિફિકલ્ટ છે પણ આમાં કાંઈ એવું ડિફિકલ્ટ છે નહીં આ રીતે આપણે 5 ક્વેશ્ચન ફિનિશ થયા ખબર પડી તમને હવે આયા આપણે 6th ક્વેશ્ચન માય ગોડ હવે તમે કહેશો આ શું પાઈ ગયું આટલું મોટું પણ ચિંતા ના કરશો મિત્રો આના માટે જ હું અહીંયા આવ્યો છું કે હું તમને જેમ બને એમ ઇઝી વેમાં સોલ્વ કરાવીશ હવે અહીંયા આગળ જો શું લખ્યું છે કે જો x⁴ પ્લસ 1/x⁴ ઇઝ ઇક્વલ ટુ 47 હોય અને x ની વેલ્યુ 0 કરતાં મોટી હોવી જોઈએ તો x વત્તા 1/x નું મૂલ્ય શું થાય હવે અહીંયા કઈ કન્ફ્યુઝન થશે મિત્રો પણ આપણે એને સરળતાથી શીખીએ તો સીધું કઈ રીતે કરી શકાય તો જો આપણને આમાં ડાયરેક્ટ x વત્તા 1/x નથી મળવાનું એટલે આપણે પાવરને છે ને ધીરે ધીરે ઘટાડીશું તો પાવરને આપણે ધીરે ધીરે કઈ રીતે ઘટાડીએ તો અહીંયા આગળ જો પહેલું તો આપણને શું આપ્યું છે x⁴ પ્લસ 1/x⁴ ઇઝ ઇક્વલ ટુ 47 આપ્યું છે ઓકે તો આ આપણી માટે એક બીજગણિતનું ઇક્વેશન છે શું કે a પ્લસ બી હોલ સ્ક્વેર તમે કરો તો શું મળે તમને a² પ્લસ 2ab પ્લસ b² મળે હવે હું એની જગ્યાએ x² મૂકી દઉં અને બીની જગ્યાએ 1/x² મૂકી દઉં અને હોલ સ્ક્વેર કરું તો આપણને શું વેલ્યુ મળે x⁴ વત્તા 2 ઇન્ટુ x² ઇન્ટુ 1/x² વત્તા 1/x⁴ મળે તો આ બે ઉડી ગયા તો આપણને શું વેલ્યુ મળી x4 પ્લસ 1/x4 પ્લસ 2 જો શું થયું આપણને x² વત્તા 1/x² ઇઝ ઇક્વલ ટુ x4 વત્તા 1/x4 વત્તા 2 મળ્યું હવે x⁴ વત્તા 1/x4 ની વેલ્યુ આપણી પાસે છે શું છે x² વત્તા 1/x સોરી અહીંયા આગળ લખવાનું હોલ સ્ક્વેર આ નહીં ભૂલી જવાનું શું છે આપણી પાસે 47 વત્તા 2 એનો મિનિંગ શું થયું 49 થઈ તું આના પરથી એમ કહી શકું કે x²/1/x² નું શું થાય તો 7 થયું આનું અંડરરૂટ કરી દીધું અહીંથી સ્ક્વેર હટાવી દીધો આનું અંડરરૂટ કરી દીધું 7 થયું હવે આ જ રીતે આપણે ફરી પાવર ઘટાડીએ જો આપણે એમ કહીએ કે x વત્તા 1/x નો હોલ સ્ક્વેર કરવો હોય તો શું થાય x² વત્તા 1/x² વત્તા 2 થાય હવે આની વેલ્યુ આપણી પાસે છે શું છે 7 વત્તા 2 એટલે શું થઈ ગયું 9 થઈ ગયો તો x વત્તા 1/x² નો શું થયું 9 થયો તો x વત્તા 1/x શું થાય અંડરરૂટ કરી દો તો 3 થયો તો 3 આપણી પાસે છે જો મિત્રો આમાં કશું છે નહીં આપણે ધીરે ધીરે પાવર ખાલી ઘટાડ્યો છે ઓકે કઈ રીતે ઘટાડ્યો તો પહેલા આપણે આ કર્યું x⁴ વત્તા 1/x આપેલું છે આપણને હવે અહીંયા આગળ આપણે શું કર્યું a ની જગ્યાએ x² અને b ની જગ્યાએ 1/x² મૂક્યું તો એના પરથી શું થયું આપણને આ ઇક્વેશન મળ્યું તો એના પરથી આપણે આ ફાઇન્ડ કર્યું તો આ વેલ્યુ તો આપણી પાસે હતી 47 તો પ્લસ 2 કરી એટલે 49 થયું તો એને અહીંથી સ્ક્વેર હટાવી દીધું તો અહીં અંડરરૂટ કર્યું તો 7 થઈ ગયું હવે ફરી આપણે એક રૂટ ઘટાડી તો a ની જગ્યાએ આપણે x લઈ લીધું અને b ની જગ્યાએ 1/x લઈ લીધું એનો સ્ક્વેર કરીએ તો શું થાય x² વત્તા 1/x² વત્તા 2 થાય કેમ 2 થાય કારણ કે x² અને 1/x² માંથી x ઉડી જાય આ રીતે જેમ અહીં ઉડ્યું એમ અહીં ઉડી જ જાય એટલે 7 + 2 9 થયું તો x પ્લસ 1/x² 9 થયો તો x પ્લસ 1/x કેટલો થયો 3 થયો ને ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ જો આ સમમાં ના સમજ પડી તો મને કહેજો તો ફરી એક્સપ્લેન કરીશ હવે આવ્યું નીચેનામાંથી કઈ સંખ્યાને 36 વડે ભાગી શકાય આ તો ડિવિઝિબલ ક્રાઇટેરિયા આવી ગયું તમારી માટે તો 36 ને ભાગવા માટે એ વસ્તુ 4 અને 9 વડે ભગાવી જોઈએ 4 અને 9 વડે ભગાવી જોઈએ હવે 4 અને 9 વડે ભગાવી જોઈએ એના રૂલ્સ આપણી પાસે હોવા જોઈએ તો 9 નો રૂલ શું છે કે આખા વેલ્યુનો સરવાળો
તમારે 9 વડે ભગાવવો જોઈએ. તો આખા વેલ્યુનો સરવાળો આપણે કરીએ તો બધા લઈ લઈએ તો 35, 48, 42, 96, 41, 84. ચલો આનો સરવાળો શું થાય? 9 ને 9 18 થયો. આનો શું થાય? 3 ને 5 8 ને 8 16 ને 4 20. પછી 4 ને 2 6 6 ને 6 12 ને 21. 4 ને 1 5 ને 4 9 ને 8 17. આ 9 વડે ભગાય, આ 9 વડે ભગાય ને, આ 9 વડે ભગાય ને, ભગાય 9 વડે, આ ભગાય તો આપણો સાચો સંચય આવશે 9072. બહુ ઇઝી હતો આ તો. હવે આવ્યો શું કે છે આ ક્વેશ્ચન 48મો કે જો જીના 65% ને એચના 30% ઉમેરવામાં આવે, શું જીના 65% ને એચના 30%માં ઉમેરવામાં આવે તો પછી પરિણામ એચના 70% આવે છે. તો જી એ એચના અંદાજે કેટલા ટકા છે? ઓકે, જી અને એચનો રેશિયો માંગ્યો છે. તો જો શું કીધું છે? જી એ જીના 65%, એટલે હું એમ કહી શકું કે 65% ઓફ જી ને એચના 30%માં ઉમેરવામાં આવે એટલે પ્લસ 30% ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 70% ઓફ એચ. તો આને આમ લખી શકાય કે 0.65 જી વત્તા 0.30 એચ ઇઝ ઇક્વલ ટુ 0.70 એચ. તો હું એને આમ લખી શકું કે 0.65 જી ઇઝ ઇક્વલ ટુ 0.40 એચ. 30 આ બાજુ જતો રહ્યો તો માઇનસ થઈ ગયો. હવે જી બાય એચનો રેશિયો શું થયો? 0.40/0.65. તો આને બંને 100 વડે મલ્ટીપ્લાય કર્યો તો શું થયું? 40/65 થઈ ગયો. તો આને 5 વડે ભાગી શકાય તો 5 8 40 ને 5 13 છે. તો આપણને શું ફાઇન્ડ કરવાનું છે? કેટલા ટકા થાય? તો 8/13 એટલે કેટલા ટકા થયા? તો 800/13 કરો તો કેટલા ટકા થયા? તો 13 13 6 13 5 65, 13 છંગ કેટલા? 78. 13 6 78 થયો. તો કેટલા બધી 2 તો 13 એકા 13 આવે બરાબર. 13 એકા 13 આવે તો 3 કેટલા વધ્યા? આવે 18 અને 20 એટલે 2 વધ્યા. તો કેટલો આન્સર આવે તમારો? તો જો 61 આવે છે એટલે 61 વાળું એક જ વેલ્યુ છે ને અહીંયા આગળ, તો આપણે આને અહીંયા આગળ ગણી નાખવા. પછી આખો ગણવા નહીં રહેવાનું. આપણને આપણી વેલ્યુ મળી જતી હોય તો પછી આગળ નહીં ગણવાનું. તો થઈ ગયો 61.5 છે ને ઇઝી, કશું છે નહીં. હવે આવ્યું નીચેનામાંથી કઈ સંખ્યાને 24 વડે ભાગી શકાય? લો આ 36 જેવો આવ્યો ક્વેશ્ચન પર. 24ને ભગાવવા માટે ડિવિઝિબલ રૂલ શું છે કે 3 અને 8 બે વડે ભગાવો જોઈએ. હવે 3 અને 8 માટે શું છે? 3 માટે બધો સરવાળો 3 વડે ભગાવવો જોઈએ અને 8 માટે છેલ્લી 3 સંખ્યા. 8 માટે શું છે? છેલ્લા 3 અંકનો સરવાળો, છેલ્લા 3 અંકનો સરવાળો ભગાવવો જોઈએ 8 વડે. 8 વડે ભગાવવો જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ તો 5 3 7 6 છે તો 5 + 3 8, 8 + 6 14, 14 + 7 21 એટલે 21 3 વડે ભગાય છે. તો છેલ્લા 3 આંકડા ભગાય છે 8 વડે. તો જોઈએ 8 ચોક 32, 32માંથી 7 એટલે 56, તો 8 × 7 = 56 એટલે હા ભગાય છે. તો આન્સર આપણા પહેલો સાચો છે. 5 3 7 6 એ આપણો સાચો આન્સર છે. બીજા જોઈ લો તમે ચેક કરી દો, વાંધો નહીં. તો 7 ને 4 કેટલા થયા? 11, 11 ને 9 કેટલા થયા? 20, 20 ને 4 24. તો એ 8 વડે ભગાય છે. તો 8 8 × 5 = 40, 8 × 6 = 48 નહીં ભગાય 8 વડે. ચલો 8 ચોક 32 ને 88 64, આ 8 વડે ભગાય છે. 3 વડે ભગાય છે. 8 ને 8 16, 16 ને 3 19 ને 4 23. ના એ 3 વડે નહીં ભગાય તમારે. તે જ રીતે આપણને નહીં ભગાય. તો આપણો આન્સર કયો છે? 5 3 7 6. તો હવે આજનો આપણો આવ્યો છેલ્લો ક્વેશ્ચન. હું દરેક લેક્ચરમાં તમને 10 ક્વેશ્ચન કરાવીશ, એનાથી વધારે નહીં કરો તો તમને બહુ બોરિંગ પણ ના લાગે લેક્ચર. ઓકે, તો શું છે આ છેલ્લો ક્વેશ્ચન તમારો? 30% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એક સાયકલ ₹6020 વેચાય છે, તો સાયકલની અંકિત કિંમત શું છે? તો શું કીધું? 30% ડિસ્કાઉન્ટ પછીની વેલ્યુ શું છે? 30% ડિસ્કાઉન્ટ પછીની વેલ્યુ
શું છે 60-200 રૂપીસ. એટલે મીન્સ આ થઈ છે કેટલી 70% વેલ્યુ થઈ કે 70 એ 6020. તો આપણને મૂળ કિંમત ફાઇન્ડ કરો 100 એ કેટલા, તો શું થાય 6020 ગુણ્યા 100 ભાગ્યા 70. તો 7 વાળા ઉડી ગયો. 7 8 56, 6 7 42, એટલે 860 થયો. તો 860 ગુણ્યા 10 એટલે આપણો આન્સર કેટલો આવ્યો 8600 આન્સર આવ્યો. જો ઓપ્શનમાં છે તો છે ને આવી ગયું, તો આપણો આ આન્સર સાચો. તો મિત્રો હું આશા રાખું છું કે તમને બધાને આ પહેલો લેક્ચર મારો ખ્યાલ આવ્યો હશે. મારી સ્પીડ થોડી ફાસ્ટ હોય તો મને માફ કરજો, પણ તમારે આ મેથ્સના ક્વેશ્ચન બને એટલા જલ્દી સોલ્વ કરવા પડશે, કારણ કે એક્ઝામમાં આપણી પાસે એટલો ટાઈમ હોતો નથી. તો હું દરેક લેક્ચરમાં તમારા 10 ક્વેશ્ચન લઈશ અને ટ્રાય કરીશ કે હું દરરોજ તમારા માટે 10 ક્વેશ્ચનનો વિડીયો અપલોડ કરું. આજના માટે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ચલો.